ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 2ના ઉદાહરણ નંબર 3થી શરૂઆત કરીએ. આ ઉદાહરણની અંદર આપણને બે આકૃતિઓ આપવામાં આવી છે. એ આકૃતિની અંદર આપણને ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવવામાં આવી છે અને એની અંદર આપણને બે બિંદુ આપ્યા છે, પી અને ક્યુ. બી આકૃતિની અંદર આપણને એક બિંદુવત ઋણ વિદ્યુત ભાર આપવામાં આવ્યો છે, એની ક્ષેત્ર રેખાઓ આપી છે અને એના અંદર આપણને બે બિંદુ આપવામાં આવ્યા છે, એ અને બી. તો આ જે ક્ષેત્ર રેખાઓ છે તેની સાથે સંકળાયેલ અમુક માહિતી આપણને પૂછવામાં આવી છે. એ સ્થિતિમાન તફાવત વીપી માઇનસ વીક્યુ, વીબી માઇનસ વીએના ચિહ્ન જણાવો. નિશાની સંજ્ઞા જણાવવાની છે. અહીંયા આપણને જે સંજ્ઞાઓ પૂછવામાં આવી છે એ છે વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ. તો આ બંનેની સંજ્ઞા કઈ થશે એવું આપણને અહીંયા પૂછવામાં આવ્યું છે. પહેલાં આપણે વાત કરીએ વીપી માઇનસ વીક્યુની. હવે વીપી માઇનસ વીક્યુ એટલે કે આપણે એ આકૃતિ જે આપવામાં આવી છે એના અંદર આપણે પી અને ક્યુ બિંદુ જોઈ શકીએ છીએ. તો એમાં પી બિંદુ છે એ ધન વિદ્યુત ભારની નજીક છે, જ્યારે ક્યુ બિંદુ છે એ વિદ્યુત ભારથી દૂર છે. એટલે આપણે એવું કહી શકીએ કે ધન વિદ્યુત ભારની નજીક પી બિંદુ હોવાથી પી બિંદુનું સ્થિતિમાન વધારે હોય. ક્યુ બિંદુ ધન વિદ્યુત ભારથી દૂર છે એટલે ક્યુ બિંદુનું સ્થિતિમાન ઓછું હોય. એટલે વીપીનું મૂલ્ય વધારે આવશે. અહીંયા આપણે એવું લખી શકીએ વીપી ગ્રેટર ધેન વીક્યુ હોવાથી. વીપી ગ્રેટર ધેન વીક્યુ હોય તો આપણે બાદબાકી કહી શકાય કે આ બાદબાકી છે એ આપણને ધન મળશે, એટલે કે પોઝિટિવ જવાબ હશે. એ જ રીતે બી આકૃતિ છે એની વાત કરીએ તો બી આકૃતિની અંદર આપણને ઋણ વિદ્યુત ભાર આપ્યો છે. એ બિંદુ છે ઋણ વિદ્યુત ભારની નજીક છે અને બી વિદ્યુત ભાર છે, બી બિંદુ છે એ ઋણ વિદ્યુત ભારથી દૂર છે. તો કહી શકાય કે એ બિંદુ વિદ્યુત ભારની નજીક હોવાના કારણે એ બિંદુનું સ્થિતિમાનનું મૂલ્ય વધારે હશે પણ એ નેગેટિવ હશે. બી બિંદુ દૂર હોવાથી મૂલ્ય ઓછું હશે પણ નેગેટિવ હોવાથી, હવે આપણને ખબર છે નેગેટિવ જ્યારે કિંમત હોય તો -5 કરતાં -3 મોટા કહેવાય. તો કદાચ હું એવું કહું કે એ બિંદુનું સ્થિતિમાન નજીક છે એટલે 5 છે પણ આગળ ઋણ વિદ્યુત ભાર હોવાથી એ -5 લખવું પડે. બી બિંદુ દૂર છે એટલે એનું મૂલ્ય ઓછું આવે પણ ઋણ વિદ્યુત ભાર છે એટલે -3 લખવા પડે. તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે બી બિંદુ દૂર હોવાથી બી બિંદુનું સ્થિતિમાન વધારે ગણાય અને એ બિંદુનું સ્થિતિમાન ઓછું ગણાય. તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે આ જે બાદબાકી છે એ પણ આપણને ધન મળશે. એટલે અહીંયા માંગેલ બંને બાબતો આપણને ધન નિશાની, ધન સંજ્ઞા દર્શાવશે. ઉદાહરણમાં આગળનો પ્રશ્ન જોઈએ. બી બિંદુઓ ક્યુ અને પી વચ્ચે તેમજ એ અને બી વચ્ચે રાખેલ એક નાના ઋણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાના તફાવતની નિશાની ચિહ્ન જણાવો. તો હવે અહીંયા આપણે જો કોઈ એક વિદ્યુત ભારને, ઋણ વિદ્યુત ભારને ક્યુ બિંદુએથી રાખવામાં આવે અને પી બિંદુએ રાખવામાં આવે તો એમાં એવું કહી શકાય કે એની જે ઉર્જાનો તફાવત છે એ આપણે નોર્મલી યુ ક્યુ માઇનસ યુ પી વડે દર્શાવવો પડે. આ ઉર્જાનો તફાવત થયો. પણ આપણો જે વિદ્યુત ભાર આપણે ત્યાં મૂક્યો છે એ પોતે ઋણ છે. હવે યુ ક્યુ માટે હું લખી શકું કે ક્યુ વી ક્યુ માઇનસ ક્યુ વી પી. જે બિંદુની આપણે વાત કરી છે ત્યાંના આપણે ઉર્જાનું સૂત્ર દર્શાવ્યું છે. હવે જો ક્યુને કોમન કાઢી લઈએ તો કાઉન્સની અંદર આપણને મળશે વી ક્યુ માઇનસ વીપી.
અહીંયા કાઉન્સની અંદર મળતી જે રાશિ છે એ ઉપર મુજબ કહી શકાય કે જો વીપી માઇનસ વીક્યુ ધન હોય તો વીક્યુ માઇનસ વીપી જે છે એ ઋણ હશે. એટલે કાઉન્સ જે છે એ ઋણ છે. અને આપણે જે નાના વિદ્યુતભારની વાત કરીએ છીએ એ પણ પોતે ઋણ છે. તો નેગેટિવ ઇન્ટુ નેગેટિવ એટલે એ થઈ જશે પોઝિટિવ. એટલે કે ક્યુ બિંદુ અને પી બિંદુએ આવો વિદ્યુતભાર મૂકી અને જો ઉર્જાનો તફાવત લઈએ તો એ આપણને ધન મળશે. આવું જ આપણને એ અને બી બિંદુનું પૂછ્યું છે. તો આ જ મેથડથી આપણે એ અને બી બિંદુની વાત કરીએ તો યુ એ માઇનસ યુ બી પૂછવામાં આવ્યું છે. ઇઝ ઇક્વલ ટુ યુ એ માટે લખી શકીએ ક્યુ વી એ માઇનસ યુબી માટે લખી શકીએ ક્યુ વી બી. અહીંયા મેં આના જેમ જ એક પદ લખી અને ક્યુ કોમન દર્શાવી દીધું છે. હવે ઉપર જે લખ્યું છે વી બી માઇનસ વી એ ઇઝ ઇક્વલ ટુ આની સંજ્ઞા ધન મળશે. અહીંયા વી એ માઇનસ વીબી છે તો આ આપણને કાઉન્સ કહી શકાય કે ઋણ મળશે. અને નાનો જે વિદ્યુતભાર લીધો છે એ પણ પોતે ઋણ છે એટલે નેગેટિવ નેગેટિવ ધન એટલે આનો જવાબ પણ આપણને ધન આવશે. એટલે બંને જે કિંમતો પૂછવામાં આવી છે ચિહ્ન નિશાની પૂછવામાં આવી છે યુ અને પી તેમજ એ અને બી તો એ જે નિશાનીઓ છે એ બંનેમાં આપણને ધન મળશે. સી જોઈએ. બિંદુ ક્યુ થી પી સુધી એક નાના ધન વિદ્યુતભારને લઈ જવા ક્ષેત્ર દ્વારા કરવા પડતા કાર્યની નિશાની આપો. અહીંયા ક્યુ બિંદુ અને પી બિંદુની વાત કરવામાં આવી છે એટલે કે એ આકૃતિમાં આપણે જોવાનું છે ક્યુ બિંદુ એ કોઈ એક નાનો ધન વિદ્યુતભાર છે અને એને પી બિંદુ સુધી લાવવાનો છે. તો આપણે કહી શકાય કે જે ધન વિદ્યુતભાર આકૃતિ એની અંદર દર્શાવવામાં આવ્યો છે એની ક્ષેત્ર રેખા ધનમાંથી બહાર નીકળતી હોય. જે દિશા વિદ્યુત ક્ષેત્રની હોય ધન વિદ્યુતભાર પર એ જ દિશામાં બળ લાગવાનું હોય. તો આપણે એવું કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં હશે. અને આપણે એક નાનો ધન વિદ્યુતભાર એવો લેવાનો છે કે જેને ક્યુ થી પી લાવવાનો છે. એટલે આપણે આકૃતિ ઉપર ધ્યાન આપીએ તો આપણો ધન વિદ્યુતભાર સેન્ટરમાં છે એમાંથી ક્ષેત્ર રેખાઓ આ રીતે બહાર નીકળે છે. અહીંયા આપણને કોઈ ક્યુ બિંદુ આપવામાં આવ્યું છે, આ તરફ કોઈ પી બિંદુ છે. હવે નાનો ધન વિદ્યુતભાર જો ક્યુ બિંદુએ હોય અને એને આપણે પી બિંદુએ લાવતા હોઈએ એટલે આ દિશામાં લાવતા હોઈએ તો આપણો જે ધન વિદ્યુતભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોવાથી બળ પણ એ જ દિશામાં લગાડે. એટલે કે બળની દિશા આ હશે અને સ્થાનાંતર ડીઆરની દિશા છે એ ક્યુ થી પી તરફ છે. એટલે બંને એકબીજાથી વિરુદ્ધ થાય. અને જ્યારે આપણે કાર્યની વાત કરીશું ત્યારે ઇન્ટિગ્રેશન એફ ડોટ ડીઆર કરીશું. અહીંયા આપણે જે ડોટ ગુણાકાર લખ્યો છે એના અંદર આપણે એફ ડીઆર કોસ થીટા મૂકશું અને કોસ થીટા જે છે 180 આવશે એટલે કોસ 180 ની વેલ્યુ થશે -1 એટલે કે કાર્ય જે છે એ આપણને ઋણ મળશે. અહીંયા આપણને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા કરવું પડતું કાર્ય. એટલે આપણે જે બળ લીધું છે એ વિદ્યુત ક્ષેત્રનું લીધું છે. આ આપણે જે વાત કરીએ છીએ એટલે કાર્યની નિશાની આવશે ઋણ. ડી ભાગની વાત કરીએ. એક નાના ઋણ વિદ્યુત ભારને બિંદુ બી થી એ સુધી લઈ જવા બહારથી આપણે કરવા પડતા કાર્યની નિશાની આપો. સી ભાગની અંદર આપણને પૂછવામાં આવ્યું હતું વિદ્યુત ક્ષેત્ર દ્વારા કરવા પડતા કાર્યની નિશાની. ડી ભાગમાં પૂછવામાં આવ્યું છે આપણા દ્વારા કરવા પડતા કાર્યની નિશાની. તો એના માટે આપણે જે આકૃતિ છે ધ્યાનમાં લઈએ, નેગેટિવ વિદ્યુતભાર આપ્યો છે અને એની ક્ષેત્ર રેખાઓ જે છે એમાં દાખલ થાય છે. આ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ છે અને આપણને જે બે બિંદુ આપવામાં આવ્યા છે, બી બિંદુ દૂર છે, એ બિંદુ નજીક છે અને આપણે અહીંયા આપણો જે વિદ્યુતભાર છે નેગેટિવ છે, માઇનસ નાનો એવો વિદ્યુતભાર નેગેટિવ છે, એને બી થી એ લઈ જવાનો છે.
એટલે બી થી એ તરફ આપણે જે દર્શાવી છે ડીઆરની દિશા છે. હવે બળની દિશાની વાત કરીએ. નેગેટિવ વિદ્યુતભાર બીજા નેગેટિવ ઉપર વિરુદ્ધ દિશામાં જ બળ લગાડે એટલે બળની દિશા જે છે એ મેં અહીંયા તીર દ્વારા દર્શાવી છે. આ દિશામાં બળ લાગશે. તો આના ઉપરથી કહી શકાય એફ અને ડીઆરની દિશા જોઈ શકાય વિરુદ્ધ છે. આ જે બળ છે એ વિદ્યુત ક્ષેત્રનું બળ છે. પણ આપણે જો વિદ્યુત ભારને બી થી એ લઈ જવું હોય તો આપણે લગાડવું પડતું બળ કઈ દિશામાં હોય? તો કે આપણે સ્થાનાંતરની દિશામાં જ બળ લગાડવું પડે. એટલે આપણું જે બળ છે એને હું જો એફ ડેશ કહેતો હોય તો એફ ડેશની દિશા અને ડીઆરની દિશા બંને એક જ આવે. અહીંયા આપણે જોઈ શકીએ કે જે ડીઆરની દિશા છે એ જ એફ ડેશ એટલે આપણા દ્વારા લગાડવું પડતું બળ. અને બંનેની દિશા એક છે તો ડબલ્યુ માટે હું લખીશ એફ ડેશ ઇન્ટુ ડીઆર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એફ ડીઆર કોસ થીટા. અને અહીંયા આ જે કોસ થીટા છે એ ધન આવશે એટલે કરેલું કાર્ય જે છે એની નિશાની ધન આવશે. આ જ પ્રશ્નમાં જો એવું પૂછવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતા કાર્યની નિશાની, તો એ જોઈ શકાય તો આ બળ ધ્યાનમાં લઈ અને એ ઋણ આવશે. પણ અહીંયા આપણે આપણા દ્વારા કરેલું કાર્ય છે એ ધન આવશે. ઈ નંબરનો પ્રશ્ન જોઈએ. એક નાના ઋણ વિદ્યુતભારને બી થી એ સુધી લઈ જતા તેની ગતિ ઉર્જામાં વધારો થશે કે ઘટાડો? અહીંયા આપણે ઈ ભાગની જે વાત કરી રહ્યા છીએ એમાં આપણે એક ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવાનો છે. હવે જો વિદ્યુતભાર નેગેટિવ હોય અને એને આપણે જો બી થી એ લઈ જઈએ તો સ્વાભાવિક રીતે ખબર છે કે બી બિંદુએ જે અપાકર્ષણ બળ લાગવાનું છે એના કરતાં એ બિંદુએ લાગતું અપાકર્ષણ વધારે હોય. નજીક જેમ જઈશું એમ અપાકર્ષણ બળમાં વધારો થશે. એટલે જેમ જેમ આપણે નજીક જઈશું એમ બળ વધવાના કારણે વેગમાં ઘટાડો થાય. અને જો વેગમાં ઘટાડો થાય તો આના ઉપરથી સીધું જ આપણે કહી શકાય કે ગતિ ઉર્જામાં પણ ઘટાડો જ થાય. એટલે આપણે વેગના આધારે કહી શકાય કે ગતિ ઉર્જામાં પણ ઘટાડો જ થશે. આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 4 કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસના એ બી સી ડી શિરોબિંદુ ઉપર 4 વિદ્યુતભારો મૂકેલા છે, જેમાંના 2 પ્લસ છે અને 2 માઇનસ છે. આકૃતિમાં જોઈ શકાય. તો આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બીજું, વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર બિંદુ E પાસે લાવવા માટે વધારાનું કરવું પડતું કાર્ય કેટલું થશે? હવે આ જે ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે એમાં પ્રથમ એવું પૂછવામાં આવ્યું છે કે આ જે શિરોબિંદુ પર 4 વિદ્યુતભાર આપણે ગોઠવેલા છે તો એને ગોઠવવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડે. સ્ટાર્ટિંગમાં આપણે એવું કરીએ કે આ 4 વિદ્યુતભારો અનંત અંતરે છે અને એમને આપેલા બિંદુઓ સુધી લાવવા છે. એટલે પહેલાં આપણે કોઈ એક વિદ્યુતભારથી શરૂઆત કરીએ કે આપણે શરૂઆતમાં પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એને એ બિંદુએ લાવીએ છીએ. તો આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર જે છે એને એ બિંદુએ લાવીએ તો અહીંયા એવું કહી શકાય એના પહેલાં આ પ્લસ ક્યુ વિદ્યુતભારને અહીંયા આપણે લઈ આવ્યા એના પહેલાં અહીંયા કોઈ વિદ્યુતભાર હાજર નથી. અને વિદ્યુતભાર હાજર ન હોય તો આપણે આ જે વિદ્યુતભાર છે એના માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ કાર્ય કરવું પડે નહીં. અને આ જે કાર્ય છે એને આપણે 1 નંબર વડે દર્શાવીએ તો એના માટે હું WA એવું નામ આપી દઉં ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અને એના માટે આપણે એવું લખી શકીએ, અહીંયા આપણે જે બાબત દર્શાવી WA ઇઝ ઇક્વલ ટુ 0 કારણમાં લખી શકાય કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોવાથી. હવે વાત કરીએ બીજા વિદ્યુતભારને. બીજો વિદ્યુતભારને આપણે બી બિંદુએ લઈ આવીએ છીએ. અહીંયા ક્યાંક આપણે બી બિંદુ દર્શાવ્યું
એના ઉપર છે -Q વિદ્યુતભાર, આકૃતિમાં જોઈ શકાય. તો હવે આ વિદ્યુતભારને આપણે જ્યારે અનંત અંતરથી અહીંયા લાવશું ત્યારે પહેલા વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે. અને એના માટે બંને જે વિદ્યુતભારો છે એમના વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈએ તો એમના વચ્ચેનું જે અંતર છે એ ચોરસની બાજુ એટલે કે D જેટલું છે. તો +Q વિદ્યુતભારના લીધે અહીંયાનું સ્થિતિમાન જે છે એ આપણને KQ/D જેટલું મળે. અને આ માઇનસ વિદ્યુતભારને આપણે બિંદુએ લઈ આવ્યા છીએ તો એના ઉપરથી આપણે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય માટે આપણે જો WB એવી સંજ્ઞા આપીએ તો કાર્યનું જે સૂત્ર છે એ આપણે અહીંયા લખી શકાય કે B પરનો વિદ્યુતભાર ગુણ્યા A પરના +Q વિદ્યુતભારના લીધે B બિંદુએ સ્થિતિમાન. આ બંનેનો ગુણાકાર કરી અને આપણે કુલ જે કાર્ય છે એ મેળવી શકતા હોઈએ. B બિંદુ પરનો વિદ્યુતભાર છે -Q અને A બિંદુ પરનો વિદ્યુતભાર જે +Q છે એના લીધે B બિંદુએ આપણને સ્થિતિમાન મળશે KQ/D. Kની જગ્યાએ આપણે 1/4πε0 પણ લખી શકાય અને આનાથી આખાથી આપણને જવાબ મળશે -Q²/4πε0D. એટલે Kની જગ્યાએ આપણે 1/4πε0 લઈ લીધું છે. તો આપણને કરવું પડતું કાર્ય એટલે આને આપણે 1 નંબર આપી દઈએ સમીકરણને, આ સમીકરણને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે આગળ વધીએ. હવે આપણે અનંત અંતરથી એક ત્રીજો વિદ્યુતભાર બિંદુ C પર લઈ આવીએ. અહીંયા આપણે ક્યાંક બિંદુ C દર્શાવી દઈએ. આ C બિંદુ છે. C બિંદુ પર આપણે વિદ્યુતભાર લાવવાનો છે +Q. એટલે જ્યારે અનંત અંતરથી આપણે આ વિદ્યુતભાર અહીંયા લાવતા હશું ત્યારે આપણે A બિંદુ પર રહેલા ઉપરાંત B બિંદુએ રહેલા બંને વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો પડશે. અને વિદ્યુત ક્ષેત્રના લીધે જ સ્થિતિમાન હોય છે. તો એના માટે આપણે બંનેના જે અંતરો છે ધ્યાનમાં લેવાના થાય. તો B બિંદુથી આપણા C બિંદુનું અંતર થશે એ ચોરસની બાજુની લંબાઈ જેટલું એટલે કે d જેટલું. અને A બિંદુ છે ત્યાંથી આપણે અંતર ધ્યાનમાં લેવાનું થશે તો એ આપણે ચોરસના વિકર્ણ જેટલું થશે. અને આપણને બધાને ખબર છે કે ચોરસનો જે વિકર્ણ છે એ એની બાજુની લંબાઈના √2 ગણો હોય એટલે આપણે એ લેવું પડશે √2D જેટલો. તો આ પ્રમાણે આપણે બંને અંતરો મળી ગયા છીએ. તો એના ઉપરથી આપણે કરવું પડતું કાર્ય અને WC એવી સંજ્ઞા આપી દઈએ તો એ C પરનો વિદ્યુતભાર જે કંઈ C બિંદુએ આપણે વિદ્યુતભાર લાવ્યા ગુણ્યા. હવે તો કે C બિંદુએ વિદ્યુતભાર લાવ્યા ત્યારે A અને B બંનેના વિદ્યુતભારના લીધેનું સ્થિતિમાન ધ્યાનમાં લેવાનું. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ A અને B પરના વિદ્યુત ભારોના લીધે C બિંદુએ સ્થિતિમાન. તો આ પ્રમાણે આપણે કાર્યનું સૂત્ર લખી શકાય. C બિંદુ પરનો વિદ્યુતભાર છે +Q. હવે વાત કરીએ A બિંદુનું સ્થિતિમાન. તો A બિંદુનું સ્થિતિમાન A બિંદુના લીધે C બિંદુનું સ્થિતિમાન લખી શકાય KQ/√2D. B બિંદુના લીધે C બિંદુનું સ્થિતિમાન લખી શકાય કે -Q વિદ્યુતભાર છે /D. તો આ પ્રમાણે જે સ્થિતિમાન છે એ અહીંયા આપણે દર્શાવવા પડે. અને આના ઉપરથી આપણે જો અમુક જે રાશિઓ કોમન લઈ શકાય એ કોમન લઈ લઈએ તો KQ બંને કોમન તો
બારનો જે ક્યુ છે એના લીધે કે ક્યુ સ્ક્વેર થઈ જશે અને છેદમાં આવશે ડી. પહેલા કૌંસમાં 1/√2 રહેશે, જ્યારે બીજા કૌંસની અંદર -1 બધું જ કોમન હોવાના કારણે અહીંયા આ પ્રમાણે આપણને ત્રીજું સમીકરણ મળશે. આ આપણને કાર્ય મળે. જો આપણે કેની જગ્યાએ 1/4πε0 લખવું હોય તો લખી નાખીએ. તો WC માટેનું સૂત્ર આપણે લખી શકાય Q²/4πε0D કૌંસમાં 1/√2 -1. આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. તો આ પ્રમાણે 3 કાર્ય થઈ ગયા. અને હવે છેલ્લા કાર્યની વાત કરીએ. તો હવે ચોથો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને જો આપણે અનંત અંતરથી આપેલા બિંદુએ લઈ આવીએ, ડી બિંદુએ, કેપિટલ ડી બિંદુ, છેલ્લો વિદ્યુતભાર છે -Q. તો હવે આ વિદ્યુતભારને લાવવા માટે આપણે એ બિંદુ ઉપરાંત બી બિંદુ ઉપરાંત સી બિંદુ ત્રણેયના જે વિદ્યુત ક્ષેત્ર હોય એનો સામનો કરવો પડે. એટલે હવે આપણે ત્રણેય બિંદુના લીધે, આ ત્રણેય વિદ્યુતભારોના લીધે ડી બિંદુ પર મળતું સ્થિતિમાન ધ્યાનમાં લઈ અને WD જે છે એ મેળવી શકાય. તો WD માટે બધા જ અંતરો ધ્યાનમાં લઈએ તો એ બિંદુના લીધે અંતર થશે સ્મોલ ડી, બી બિંદુના લીધે વિકર્ણ જેટલું એટલે કે √2D, અને સી બિંદુના લીધે અંતર થશે સ્મોલ ડી. તો હવે આપણે છેલ્લું ચોથું કાર્ય મેળવીએ. તો એના માટે આપણે હવે આ રીતે લખી શકીએ કે WD = D પરનો વિદ્યુતભાર ગુણ્યા A, B અને સી પરના વિદ્યુત ભારોના લીધે ડી બિંદુએ સ્થિતિમાન. તો આ પ્રમાણે આપણે સ્થિતિમાન જે છે એના ઉપરથી કાર્ય મેળવી શકાય. ડી બિંદુનું જે વિદ્યુતભાર છે એ છે -Q, અને એ બિંદુથી શરૂઆત કરીએ. એ બિંદુના લીધે છે KQ/D, બી બિંદુના લીધે છે K-Q/√2D, સી બિંદુના લીધે છે KQ/D. જેટલી રાશિઓ કોમન લઈ શકાય કોમન લઈ લઈએ. માઇનસ પહેલેથી 12 છે, KQ કોમન આવશે, KQ કોમન અને 12નો Q એટલે KQ², છેદમાં D પણ કોમન લઈ શકાય. અહીંયા આવશે 1, અહીંયા રહેશે -1/√2 અને છેલ્લે આવશે 1. અહીંયા કેની વેલ્યુ જે છે એ આપણે મૂકી દઈએ, -Q²/4πε0D, 1 + 1 એટલે 2 -1/√2. એટલે આ પ્રમાણે આપણને ચોથું જે કાર્ય છે એ મળી જશે. તો હવે આ ચારેય જે કાર્યો થઈ ગયા છે એનાથી આપણે જો કુલ કાર્ય મેળવીએ, જે આપણને પૂછવામાં આવ્યું છે કુલ કેટલું કાર્ય થશે, તો કુલ કાર્ય જે છે એને આપણે W ગણીએ તો WA + WB + WC + WD, આ ચારેય કાર્યોના સરવાળાથી આપણને કુલ કાર્ય જે છે એ મળશે. અને કુલ કાર્ય માટે આપણે પહેલું જે કાર્ય છે એ 0 છે, બીજું જે કાર્ય છે એ -Q²/4πε0D, ત્રીજું જે કાર્ય છે એ Q²/4πε0D કૌંસમાં 1/√2 -1, ચોથું જે કાર્ય છે એ -Q²/4πε0D 2 -1/√2. બધામાંથી આપણે જો કોમન કાઢીએ તો
માઇનસ ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ડી કોમન લઈ લઈએ. અહીંયા યાદ રાખો કે આપણે માઇનસની નિશાની પણ કોમનમાં બહાર લીધી છે, એટલે અહીંયા એક વચ્ચે બધું જ કોમન હોવાના કારણે અહીંયા આપણે પ્લસ છે એટલે માઇનસ બાર લીધું છે, એટલે આ આખું અહીંયા માઇનસ એક વચ્ચે ને માઇનસ એક અહીંયા ગુણાશે, એટલે આ જે પદ છે એ માઇનસ થઈ જશે, -1/√2. અને એની સાથે જે -1 છે, -1 અંદર ગુણાવાના કારણે એ થઈ જશે +1. ઉપરાંત અહીંયા આ જે પદ છે એ કોમન છે, એટલે આ જેમ છે એમ જ રહેશે, એટલે +2 -1/√2. તો આ પ્રમાણે બધી રાશિઓ કોમન નીકળશે અને એક છેલ્લું સાદું રૂપ આપી દઈએ તો W - ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ડી કૌંસમાં 1 + 1 + 2 એટલે થઈ જશે 4. અને માઇનસમાં જોઈએ તો -1/√2 -1/√2 એટલે એ થશે -2/√2. અને અહીંયા જે 2/√2 છે એમાં જો √2 કેન્સલ કરીએ તો એનાથી આપણને અહીંયા √2 જવાબ મળશે. 2/√2 એમાં √2 કેન્સલ થાય એટલે અહીંયા √2 એક જ વધશે, એટલે આખું પદ છે એ 4 - √2 થઈ જશે. એટલે એ આપણો ફાઇનલ આન્સર તરીકે આપણે લખી શકાય, ક્યુ સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ડી કૌંસમાં 4 - √2. આ જે છે એને આપણે આપણો જવાબ દર્શાવી શકાય. આગળ વાત કરીએ કે આમાં જ આપણને એવું પૂછવામાં આવ્યું છે કે જો આ કેન્દ્ર પર આકૃતિમાં આપણે જોઈ શકાય કે વચ્ચે આપણે Q0 વિદ્યુતભાર E બિંદુ પર રાખવામાં આવ્યો છે, તો એના માટે આપણે કઈ રીતે ગણતરી દર્શાવી શકાય. ખરેખર તો આપણે આકૃતિમાં દર્શાવી દઈએ કે વચ્ચેના બિંદુએ એક્ઝેક્ટ વચ્ચે જો આપણે કોઈ Q0 વિદ્યુતભાર લાવવો હોય તો આપણે આ Q0 વિદ્યુતભાર એટલે આપણો 5મો વિદ્યુતભાર થયો, અને આ 5મા વિદ્યુતભારને જો આપણે અહીંયા લાવવો હોય તો આ ચારેયના લીધે જે વિદ્યુત સ્થિતિમાન છે એના ઉપરથી ગણતરી કરી અને કુલ કાર્ય જે છે એ મેળવી શકાતું હોય. પણ અહીંયા ખૂબ જ સરળતાથી આપણે એવું કહી શકાય કે આ વચ્ચેનું જે બિંદુ છે એ ત્યાંથી ચારેય બિંદુનું જે અંતર છે એ સરખું હોવાનું છે. આ જે અંતર છે ટોટલ એ આપણે હવે લખવું હોય તો લખી શકાય કે D/√2 જેટલું હોય, કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર. અહીંયા આપણે એવું કહી શકાય કે આ ધનના લીધે જેટલું સ્થિતિમાન પોઝિટિવ મળવાનું, ઋણના લીધે એટલું જ નેગેટિવ મળવાનું, એટલે આ બેયના લીધે મળતું સ્થિતિમાન શૂન્ય થઈ જાય. એવું જ આ નેગેટિવના લીધે જેટલું નેગેટિવ મળે, આ પોઝિટિવના લીધે એટલું જ પોઝિટિવ મળે, એટલે ટોટલ બહારના જે શિરોબિંદુ પર રહેલા ચારેય વિદ્યુતભારના લીધે કુલ સ્થિતિમાન છે એ શિરોબિંદુ પર શૂન્ય થશે. અને જો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો આના ઉપરથી કહી શકાય કે કાર્ય પણ શૂન્ય કરવું પડે. એટલે આના માટે આપણે ગણતરી ન દર્શાવતા માત્ર આવો ઉલ્લેખ કરી દઈએ કે 2 વિદ્યુતભાર ધન છે એના લીધે મળતું સ્થિતિમાન અને 2 વિદ્યુતભાર ઋણ છે એના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન, ચારેયનો કુલ સરવાળો શૂન્ય થાય. અને જો સ્થિતિમાન શૂન્ય હોય તો કરવું પડતું, કોઈ પણનું સ્થિતિમાન શૂન્ય હોય તો કરવું પડતું કાર્ય પણ શૂન્ય જ આવે. તો આના ઉપરથી બીનો જવાબ સરળતાથી આપણે શબ્દોમાં લખી શકીએ. આગળ જોઈએ ઉદાહરણ નંબર 5. -9 સેન્ટીમીટર, 0,0 અને 9 સેન્ટીમીટર, 0,0 સ્થાનો પર આવેલા 2 વિદ્યુતભારો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના બનેલા તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો. હવે અહીંયા પહેલાં એ ભાગની વાત કરીએ. અહીંયા આપણને 2 વિદ્યુતભાર વિશે વાત કરવામાં આવી છે. બંને વિદ્યુતભાર જોઈએ તો 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ.
એના યામ પણ આપી દેવામાં આવ્યા છે. તો યામ પદ્ધતિને પણ આપણે ધ્યાનમાં લઈએ અને એક્સ અક્ષની વાત કરીએ તો ઉગમ બિંદુ દર્શાવીએ. બંને જે બિંદુઓ છે એ ઉગમ બિંદુથી સમાન અંતરે છે. એક છે -9,0,0, બીજું છે +9,0,0 સેન્ટીમીટરની અંદર બંનેના યામ આપ્યા છે. અહીંયા આપણને આપ્યો છે 7 માઇક્રોકુલમ, અહીંયા -2 માઇક્રોકુલમ. હવે આવા જે વિદ્યુત ભારો છે એના માટે આપણે તંત્રની જે સ્થિતિ ઉર્જા છે એ મેળવવાની છે. અહીંયા કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી એવું ધ્યાનમાં લેવાનું કીધેલ છે. તો અહીંયા પહેલાં તો આપણે સ્થિતિ ઉર્જાનું સમીકરણ વાપરીએ તો સ્થિતિ ઉર્જાને આપણે યુ વડે દર્શાવીએ તો યુ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R. આ પ્રમાણેનું સમીકરણ છે આપણે વાપરતા હોઈએ છીએ. બે બિંદુવત વિદ્યુતભારનું તંત્ર છે. જે કાંઈ કિંમતો આપણી પાસે છે કિંમત મૂકી દઈએ. K ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹. Q1 તરીકે પહેલો વિદ્યુતભાર લઈએ 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻⁶. Q2 તરીકે લઈએ -2 × 10⁻⁶. છેદમાં બંને વચ્ચેનું અંતર. અહીંયા જે યામ આપેલા છે એના ઉપરથી બંને વચ્ચેનું અંતર ધ્યાનમાં લઈએ તો એ કુલ થશે 18 સેન્ટીમીટર. એટલે આ જે છે એ R તરીકે આપણે 18 સેન્ટીમીટર ધ્યાનમાં લેવાનું થશે. અને 18 સેન્ટીમીટર એટલે 18 × 10⁻²મીટર. અને આ બધી જ કિંમતો આપણી પાસે છે અને જો બધી કિંમતો મૂકીએ તો જવાબ આપણને મળશે -0.7 જૂલ. તો આ તંત્રની આપણને આ સ્થિતિ ઉર્જા મળી ગઈ. હવે અહીંયા આપણે બીજી બાબત ઉપર ધ્યાનમાં લઈએ કે જો આ વિદ્યુત ભારોને આપણે અનંત અંતર સુધી છૂટા પાડવા હોય તો કેટલું કાર્ય કરવું પડે. તો એના માટે આપણે એવું કહી શકીએ કે નોર્મલી આપણે એવું કરતા હોઈએ છીએ કે અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર હોય એને વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ લાવતા હોઈએ. પણ અહીંયા આપણે એવું કરીએ કે કોઈ એક વિદ્યુત ભાર છે, ધારો કે આ કોઈ વિદ્યુત ભાર છે 7 માઇક્રોકુલમ, એને જો આપણે અહીંયાથી અનંત અંતરે મોકલીએ તો એના માટે આપણે એવું કહી શકાય કે આના વિદ્યુત ક્ષેત્રનો આપણે સામનો કરવો પડે. કારણ કે આ માઇનસ વિદ્યુત ભાર પ્લસ ઉપર આકર્ષી બળ લગાડવે છે અને આપણે એને દૂર લઈ જવો છે એટલે આપણે કંઈક કાર્ય કરવું પડશે. અને એ જે કાર્ય છે એ એવું કહી શકાય કે બંનેની સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય. એટલે એના માટે આપણે W સંજ્ઞા લઈએ તો W ઇઝ ઇક્વલ ટુ U2 - U1. સામાન્ય રીતે જ્યારે કોઈ એક વિદ્યુત ભાર અનંત અંતરે જતો રહેશે ત્યારે એની પોતાની સ્થિતિ ઉર્જા છે એ શૂન્ય થઈ જતી હોય છે. જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે અનંત અંતર બની જશે ત્યારે એના માટેની ઉર્જા છે આપણે શૂન્ય લખવી પડે. અને શરૂઆતની ઉર્જા આપણે જોઈએ છીએ કે તંત્ર જ્યારે R અંતરે હતું ત્યારે -0.7 જૂલ જેટલી એની સ્થિતિ ઉર્જા હતી. એટલે જ્યારે બંને અનંત અંતરે છે ત્યારની ઉર્જા 0, અત્યારની ઉર્જા છે 0.7, અંતિમ માઇનસ પ્રારંભિક ઉર્જા બાદબાકી કરીએ જેનાથી આપણને કરવું પડતું કાર્ય છે મળી જશે અને એ 0.7 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. છેલ્લે અંતિમ બાબત જોઈએ કે હવે આપણે એક અહીંયા એવું વિચારવાનું છે કે અહીંયા એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એટલે આપણું જે તંત્ર છે એને આપણે કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે. વિદ્યુત ક્ષેત્રનું આપણને સમીકરણ પણ આપી દેવામાં આવ્યું છે E ઇઝ ઇક્વલ ટુ 1/r². તો આના ઉપરથી આપણે ટોટલ જે તંત્ર બને છે એની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા ગણવાની છે. તો વિદ્યુતીય સ્થિતિ ઉર્જા માટે આપણે એવું કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તો પણ આ જે તંત્ર બનેલું છે એની સ્થિતિ ઉર્જા તો રહેવાની જ, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે વધારાની કંઈક સ્થિતિ ઉર્જા આપણને અહીંયા મળવા પાત્ર છે. અને એ જો આપણી પાસે સ્થિતિમાન હોય તો આપણે સરળતાથી મેળવી શકીએ. એટલે પહેલાં તો આપણે જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે એના ઉપરથી સ્થિતિમાન માટેનું સમીકરણ મેળવી લઈએ. તો આપણે વિદ્યુત ક્ષેત્રના સમીકરણથી શરૂઆત કરીએ. એક સ્ટેપ સાદું રૂપ આપીએ તો આને આપણે લખી શકીએ E ઇઝ ઇક્વલ ટુ A/r². અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું જે સૂત્ર હતું એ વાપરીએ
ડીવી બાય ડીઆર. અંતરને આપણે આરના સ્વરૂપમાં દર્શાવીએ તો આ પ્રમાણેનું સૂત્ર લખાય. અને હવે જો ડીવીને સૂત્રનો કરતા બનાવીએ તો ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર. આ પ્રમાણે થઈ જશે. અને હવે જો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી અને મેળવી શકાય. આ બાજુ ઇન્ટિગ્રેશન ડીવી જે છે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરીએ એટલે આ પ્રમાણેની સિચ્યુએશન આપણને મળશે. અને ડીવીનું ઇન્ટિગ્રેશન છે એ આપણને વી જેટલું મળશે. અહીંયા માઇનસ એ બાર આવી જશે, ઇન્ટિગ્રેશનની બાર લઈ લઈએ. 1/r સ્ક્વેરનું ડીઆરની સાપેક્ષે ઇન્ટિગ્રેશન એ આપણને મળશે -1/r. આરની જે 2 ઘાત છે એ અંશમાં આવે તો આરની -2 ઘાત લખાય અને આરની -2 ઘાતનું થાય -1/r. અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે વીનું સમીકરણ આપણને કંઈક આવું મળશે a/r. v ઇઝ ઇક્વલ ટુ a/r. આવું આપણને વિદ્યુત સ્થિતિમાન માટેનું સમીકરણ મળશે. અને હવે આપણે જે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કુલ સ્થિતિ ઉર્જા મેળવવી છે તો તંત્રની આ જે કંઈ ઉર્જા બે વિદ્યુતભારના તંત્રની છે એ તો રહેવાની જ છે, પણ આ સ્થિતિમાનના કારણે પણ બંને વિદ્યુતભારો કંઈક સ્થિતિ ઉર્જા ધરાવતા હશે. એટલે ટોટલ 3 સ્થિતિ ઉર્જાઓ થશે. આ તંત્રની જે અહીંયા મેળવેલી છે, આ સ્થિતિમાનના કારણે પહેલો વિદ્યુતભાર ધરાવતો હશે, આ સ્થિતિમાનના કારણે બીજો વિદ્યુતભાર પણ કંઈક સ્થિતિ ઉર્જા ધરાવતો હશે. તો એના માટે કુલ સ્થિતિ ઉર્જા છે એ મેળવીએ તો કુલ સ્થિતિ ઉર્જા તો પહેલા વિદ્યુતભાર માટે લખી શકાય Q1 V R1, જે કાંઈ એના યામ છે એ પ્રમાણે ત્યાંનું કંઈક જે સ્થિતિમાન હોય એ. બીજો વિદ્યુતભાર છે Q2, જે બિંદુએ Q2 રહેલો છે ત્યાંનું જે સ્થિતિમાન હોય એને VR2 કહીએ. અને તંત્ર જે છે, તંત્રની જે સ્થિતિ ઉર્જા છે K Q1 Q2/R. આ આપણે સમીકરણ પ્રમાણે ધ્યાનમાં લીધેલું જ છે. તો આ પ્રમાણે આપણને સમીકરણ છે એ મળશે. કિંમતો મૂકી દઈએ. પહેલો વિદ્યુતભાર છે એ આપણે લીધો છે 7 માઇક્રોકુલમ, એટલે 7 × 10⁻⁶. સ્થિતિમાનનું સૂત્ર આપણે હમણાં જોયું A/R. R આપણને પહેલા બિંદુના જે યામ છે એ મુજબ લઈએ તો 9 સેન્ટીમીટર યામ થશે. 9 સેન્ટીમીટર એટલે 9 × 10⁻². બીજો વિદ્યુતભાર છે પોતે માઇનસ છે એટલે અહીંયા વચ્ચે આપણે માઇનસ બતાવી દઈએ. 2 × 10⁻⁶ A. બીજા વિદ્યુતભારના યામ પણ 9 સેન્ટીમીટર છે તો એના માટે 9 × 10⁻². વત્તા આ જે છે આપણે એમાં મેળવ્યું હતું -0.7 જૂલ. અહીંયા આપણે એની જે વેલ્યુ પણ રકમની અંદર આપી છે તો એની વેલ્યુ પણ એડ કરી દઈએ. 9 × 10⁵ કુલમ પર મીટર સ્ક્વેર. તો એ કિંમતો મૂકી દઈએ તો એનાથી 7 × 10⁻⁶ × 9 × 10⁵ ડિવાઈડ બાય 9 × 10⁻² માઇનસ 2 × 10⁻⁶ × 9 × 10⁵ ડિવાઈડ બાય 9 × 10⁻² પ્લસ -0.7 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 9 કેન્સલ થશે, અહીંયા પણ 9 કેન્સલ થઈ છે. અહીંયા ઘાતની જો આપણે ગણતરી કરીએ તો -2 ઘાત ઉપર આવશે એટલે 5 અને 2 7 ને -6 એટલે 1 ઘાત વધશે એટલે એ 70 લખી શકાય. આમાં પણ એ જ ઘાત હોવાથી આને લખી શકાય -20 અને આ થશે -0.7. બધાનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે 49.3 જૂલ. એટલે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો આપણને તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કુલ ઉર્જા છે 49.3 જૂલ જેટલી મળશે.
છઠ્ઠું ઉદાહરણ જોઈએ. એક પદાર્થના અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય 10⁻29 કુલમ ઇન્ટુ મીટર છે. 10⁶ વોલ્ટ પ્રતિ મીટરના ખૂબ જ તીવ્ર સ્થિતિ વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ આપેલ પદાર્થના 1 મોલને ધ્રુવીભૂત એટલે કે પોલેરાઇઝ્ડ કરવામાં આવે છે. ક્ષેત્રની દિશા અચાનક બદલીને 60 ડિગ્રી કરવામાં આવે છે. ડાયપોલને ક્ષેત્રની દિશામાં ગોઠવવા પદાર્થમાંથી ઉત્સર્જાતી ઉષ્મા ઉર્જા ગણો. સરળતા ખાતર પદાર્થનું 100% ધ્રુવીભવન થઈ શકે છે તેમ ધ્યાનમાં લો. અહીંયા આપણે જે અણુની વાત કરી રહ્યા છીએ એને ડાયપોલ મોમેન્ટ આપણને કહેવામાં આવી છે. એટલે ડાયપોલ મોમેન્ટ જે છે એ લખી દઈએ આપણે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. હવે આવો 1 મોલ જથ્થો છે. સામાન્ય રીતે આપણે 1 મોલ જથ્થો હોય તો 1 મોલ જથ્થાની અંદર સંખ્યા લઈએ તો એ સંખ્યા લગભગ આપણને 6×10⁻23 જેટલી મળે. તો આખા 1 મોલ નમૂનો જે લઈએ છીએ આપણે એની કુલ ડાયપોલ મોમેન્ટ જો ધ્યાનમાં લઈએ એક અણુ માટેની ડાયપોલ મોમેન્ટ આપવામાં આવી છે. એવા આટલા બધા અણુઓ આપણી પાસે છે તો બધાની ટોટલ ગણીએ તો કેટલી થશે? 6×10⁻23 ગુણ્યા 10⁻29. આ બધાનું ટોટલ કરીએ એટલે આપણને મળશે 6×10⁻6 કુલમ ઇન્ટુ મીટર. તો આ પ્રમાણે આખા નમૂનાની ડાયપોલ મોમેન્ટ જે છે એ આપણને મળી ગઈ છે. હવે આપણે શરૂઆતની સ્થિતિ ઉર્જા મેળવી કે જ્યારે બધી જ ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ તો બધી ડાયપોલ મોમેન્ટ હોય તો એના માટે આપણે શરૂઆતની અથવા પ્રારંભિક સ્થિતિ ઉર્જા એવું નામ આપીએ. આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ. અહીંયા આપણે યુ ઇનિશિયલ એવું નામ આપીએ -PE cos થીટા. થીટા માટે આપણે અહીંયા એવું કહી શકીએ કે બધી જ ડાયપોલ મોમેન્ટ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય છે. એટલે ખૂણો છે એ 0 બનશે. કિંમતો મૂકી દઈએ. ડાયપોલ મોમેન્ટ છે 6×10⁻6 અને વિદ્યુત ક્ષેત્ર આપણને આપવામાં આવ્યું છે 10⁶. ગણતરી કરતા જવાબ મળશે -6 જૂલ. અહીંયા કોસ થીટા ધ્યાનમાં લીધું છે પણ cos 0 બંનેનો દિશા સમાન હોવાથી એટલા માટે આપણને ઉર્જા છે -6 જૂલ જેટલી મળશે. અંતિમ વાત કરીએ તો અંતિમ સ્થિતિમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે કોણ છે એ 60નો બને છે. વિદ્યુત ક્ષેત્રની દિશા બદલાવવામાં આવે છે. તો ત્યાં આપણે ધ્યાનમાં લઈએ બંને વચ્ચેનો ખૂણો બદલાય છે અને 60 ડિગ્રી થાય છે. ફરીથી -6 × 10⁻6 ઈની વેલ્યુ 10⁻6 અને cos 60ની વેલ્યુ બનશે 1/2. આના ઉપરથી જવાબ મળશે -3 જૂલ. એટલે આપણને ઇનિશિયલ અને ફાઇનલ જે ઉર્જાઓ હતી એ બંને મળી ગઈ છે. આ પ્રમાણે બંને ઉર્જાઓ લખી શકાય. અને હવે આપણે જે મુક્ત થતી ઉષ્માની ગણતરી કરવાની છે તો એના માટે કહી શકાય સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ જ આપણને મુક્ત થતી ઉષ્મા જે છે એ આપશે. તો અહીંયા આપણે ગણતરી કરીએ કે સ્થિતિ ઉર્જાનો તફાવત તો એમાં આપણે અંતિમ માઇનસ પ્રારંભિક કરશું. તો અંતિમ આપણી પાસે છે -3 અને પ્રારંભિક છે -6. એટલે -3 -6. તો અંતિમ માઇનસ પ્રારંભિક બરાબર જવાબ મળશે 3 જૂલ. તો કહી શકાય કે 3 જૂલ જેટલી ઉષ્મા જે છે એ અહીંયા મુક્ત થશે.
ઉદાહરણ નંબર 7 જોઈએ. ઉદાહરણ 7ની અંદર આપણને 4 બાબતો પૂછવામાં આવી છે. આપણે વારાફરતી એક પછી એક જોઈએ. તો પહેલું, કોઈના સૂકા વાળ સાથે ઘસાયેલ કાંસકા વડે કાગળના ટુકડા આકર્ષાય છે, શા માટે? જો વરસાદી ઋતુ હોય અથવા વાળ ભીના હોય તો શું થશે? યાદ રાખો કે કાગળ દ્વારા વિદ્યુતનું વહન થતું નથી. હવે આ બાબતમાં આપણે એવું અહીંયા ધ્યાનમાં લઈ શકાય કે અહીંયા આપણે એવું કહી શકીએ કે કાંસકો જે છે એ ઘર્ષણથી પોતે વિદ્યુત ભારિત થતો હોય છે. વિદ્યુત ભારિત કાંસકા વડે કાગળની અંદર જે અણુઓ હોય એનું આપણે ધ્રુવીભૂત કરીએ છીએ અને એના કારણે કંઈક ચોખ્ખું બળ લાગવાના કારણે કાગળ જે છે એ આકર્ષાય છે. પણ જો વાળ ભીના હોય અથવા તો વરસાદી દિવસ હોય તો ઘર્ષણનું પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે અને આ ઘર્ષણ ન થવાના કારણે કાંસકો જે છે એ વિદ્યુત ભારિત બનતો નથી અને એ કાગળના ટુકડાને ધ્રુવીભૂત ન કરતો હોવાથી કાગળના ટુકડાઓ આકર્ષાતા નથી. બીજું જોઈએ, સાદું રબર અવાહક છે. વિમાનના બનેલા ખાસ રબર ટાયર થોડા વાહક હોય છે. આવું શા માટે જરૂરી છે? અહીંયા આપણે એવું કહી શકાય કે વિમાન જે છે એ ઘર્ષણના કારણે વિદ્યુત ભારિત એકઠો થતો હોય છે વિમાન પર. જો આ ટાયર વાહક ન હોય તો એ વિદ્યુત ભારના કારણે તણખો થઈ શકે અને પરિણામે આગ પણ લાગી શકે. પણ જો એના ટાયર સુવાહક હોય તો આ વિદ્યુત ભાર છે એ જમીનની અંદર વહન પામી જાય છે અને આવા તણખાની કોઈ સમસ્યા રહેતી નથી. ત્રીજું, સળગી શકતા હોય તેવા દ્રવ્યોનું વહન કરી શકતા વાહકો ગતિ સમયે ધાતુના દોરડા જમીન સાથે અડકેલા રાખે છે, શા માટે? ઘણા દહનશીલ દ્રવ્યો એટલે કે પેટ્રોલ અથવા તો બીજા કોઈ દ્રવ્યોનું જ્યારે વહન કરતા વાહનો હોય તો એમાં આપણને એના નીચે ટ્રકના નીચેના ભાગમાં ધાતુના દોરડા જોવા મળે છે. એનું કારણ પણ ઉપર દર્શાવ્યા મુજબનું જ છે કે ઘણીવાર આ પ્રકારના વાહનો ગતિ કરતા હોય તો એના સપાટી ઉપર વિદ્યુત ભાર આવી જતો હોય ઘર્ષણના કારણે અને પછી તણખા જેવી સમસ્યાઓ થઈ શકે. પણ જો આવા દોરડાઓ જમીનના સંપર્કમાં હોય તો બધો જ વિદ્યુત ભાર જે છે એ જમીનમાં વહન પામી જશે. ચોથું જોઈએ, જ્યારે કોઈ પક્ષી હાઈ પાવર લાઇન પર બેઠેલ હોય, જેને આપણે હાઈ ટેન્શન પણ કહીએ છીએ, ત્યારે પક્ષીને કંઈ જ થતું નથી. જમીન પર ઊભેલો કોઈ માણસ આ જ લાઇનને અડકે છે ત્યારે વીજ આંચકો લાગે છે, આવું શા માટે? આમાં એવું કહી શકાય કે જ્યારે કોઈ પક્ષી હાઈ ટેન્શન વાયર લાઇન પર બેસે ત્યારે એના બંને જે પગ છે એક જ તાર ઉપર હોય છે, જેનું જે કંઈ સ્થિતિમાન હોય એટલે બંને પક્ષીના જે બંને પગ છે ત્યાં સ્થિતિમાન સરખું જ હોય એટલે કોઈ જાતનો પ્રવાહ પક્ષીના શરીરમાંથી પસાર થતો નથી. પણ જમીન પર ઊભેલ વ્યક્તિ જ્યારે તારને અડકે તો તારને અડકેલા ભાગનું સ્થિતિમાન ઊંચું હોય છે, જ્યારે વ્યક્તિ જ્યાં જમીન પર ઊભેલો છે તે જમીનનું સ્થિતિમાન ઓછું હોય છે, જેના કારણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે શરીરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ખૂબ મોટા વિદ્યુત સ્થિતિમાનનો વીજ આંચકો છે એ અનુભવે છે. નેક્સ્ટ ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 8 કે ડાઇઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક ડાઇઇલેક્ટ્રિક સ્લેબનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટના ક્ષેત્રફળ જેટલું જ છે, પરંતુ આ સ્લેબની જાડાઈ 3/4 d છે.
જ્યાં સ્મોલ ડી પ્લેટ્સ વચ્ચેનું અંતર છે. જ્યારે આ સ્લેબને પ્લેટ વચ્ચે મૂકવામાં આવે ત્યારે કેપેસિટન્સ કઈ રીતે બદલાશે? તો એના માટે આપણે એક કેપેસિટર અહીંયા ધ્યાનમાં લઈએ કે જે કેપેસિટરનું પોતાનું શરૂઆતનું કંઈક કેપેસિટન્સ છે, જેને આપણે C0 એવું નામ આપીએ. અહીંયા એક કેપેસિટર દર્શાવીએ, આપણે સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવીએ અને એને આપણે બેટરી સાથે કનેક્ટ કરેલું છે એવું સ્વીકારી લઈએ. બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ ડી આપણને આપી દેવામાં આવ્યું છે. બેટરી સાથે કનેક્ટ હશે એટલે એક પ્લેટ છે એ નેગેટિવ બનશે, બીજી એક સામેની પ્લેટ છે એ પોઝિટિવ બનશે. આના ઉપર કંઈક વિદ્યુત ભાર હશે એટલે આપણે એને Q0 વડે બતાવીએ. આના ઉપર માઇનસ અને આના ઉપર પ્લસ, અને કેપેસિટરનો વિદ્યુત ભાર જ્યારે લેવાનો થશે ત્યારે આપણે Q0 જેટલો લઈશું. તો અહીંયા શરૂઆતનું જે કેપેસિટન્સ છે એ આપણે લખી શકાય પ્રારંભિક કેપેસિટન્સ. એને આપણે C0 વડે બતાવીએ તો C0 ઇઝ ઇક્વલ ટુ Q0 બાય V0. અત્યારે આપણે જે એની સાથે બેટરી કનેક્ટ કરેલી છે એના લીધે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ આપણને V0 જેટલો મળે છે. એટલે અહીંયા આપણે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 ધ્યાનમાં લીધેલો છે. હવે આપણે વાત કરીએ કે એક ડાઇલેક્ટ્રિક ચોસલું જે છે એ આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકીએ છીએ. એટલે અહીંયા આપણે એક ચોસલું બતાવીએ કે ચોસલાનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ જેટલું જ છે. એટલે આ થઈ ગયું આપણું ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક ચોસલું. પણ આના માટે આપણને એવું કહેવામાં આવ્યું છે કે આની જાડાઈ છે એ 3/4D જેટલી છે. એટલે કે જે અહીંયા આ ભાગ આપણને જોવા મળે છે જ્યાં હજુ પણ હવા હશે એ થશે D/4. ટોટલ D જેટલું થવું જોઈએ. એટલે એના આ બંનેની બાદ બાકી ઉપરથી આપણે આ D/4 લઈ આવ્યા છે. તો હવે અહીંયા પહેલાં આપણે વાત કરીએ કે જ્યારે આપણે કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હાજર હોય, જ્યારે આપણે આ સ્લેબ નથી મૂક્યો ત્યારે પણ વિદ્યુત ક્ષેત્ર હાજર હતું, જેને આપણે પ્રારંભિકની સંજ્ઞા પ્રમાણે E0 એવું નામ આપી શકાય. પણ હવે જ્યારે સ્લેબ મૂકી દઈશું ત્યારે હવે આપણને ખ્યાલ છે કે જે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K છે એ પ્રમાણે જ્યાં ડાઇલેક્ટ્રિક હાજર હશે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય? એટલે ડાઇલેક્ટ્રિકની અંદરનું વિદ્યુત ક્ષેત્ર E0/K થશે. એ જ પ્રમાણે હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E0 છે અને સ્થિતિમાન V0 છે. આ જ્યારે આપણે સ્ટાર્ટિંગની વાત કરીએ તો ત્યારનું આપણે વિદ્યુત ક્ષેત્ર શરૂઆતનું પ્રારંભિક વિદ્યુત ક્ષેત્ર લખીએ તો એ વિદ્યુત ક્ષેત્ર લખાશે E0 ઇઝ ઇક્વલ ટુ V0/D. પણ હવેની વાત કરીએ કે આ સ્થિતિમાં આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ મળશે અને એના લીધે કેટલું સ્થિતિમાન મળશે. આ સ્થિતિમાનનો જ ઉપયોગ આપણે અહીંયા કરી અને કેપેસિટન્સ મેળવી શકતા હોઈએ. તો હવે જો આપણી પાસે નવું વિદ્યુત સ્થિતિમાન હોય તો એના ઉપરથી આપણે નવું કેપેસિટન્સ મેળવી શકીએ. તો હવે નવું વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે એને આપણે જો V વડે દર્શાવતા હોઈએ તો નવું વિદ્યુત સ્થિતિમાન છે આપણે ટોટલ આ બે છેડા વચ્ચેની વાત કરવાની છે. પણ એમાં એવું કહી શકાય કે આટલા D/4 ભાગની અંદર હવા છે તો ત્યાંનું સ્થિતિમાન છે આપણે V1 કહી દઈએ. અને બાકીનો જે ડાઇલેક્ટ્રિક
મૂકેલો ભાગ છે એનું સ્થિતિમાન છે એ V2 કહી દઈએ. તો ટોટલ આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જે છે એ V1 પ્લસ V2 જેટલો મળે. V1 પ્લસ V2. V1 માટે અહીંયા કહી શકાય કે હજુ અહીંયા હવા હોવાના કારણે વિદ્યુત ક્ષેત્ર E0 જેટલું જ હશે, પણ અહીંયા સ્લેબ હોવાથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ E0/K એટલે કે Kમાં ભાગનું થઈ જાય. તો આના માટે હવે આપણે જે સમીકરણ હતું એના પ્રમાણે V0 ને જો કદાચ સૂત્રનો કરતા બનાવીએ તો E0 × D મળે. હવે આપણે જો આટલા જ ભાગની વાત કરતા હોય તો આના માટે પણ આપણે આ ત્રણેય રાશિઓ અહીંયા દર્શાવી છે. તો એના ઉપરથી V1 = લખવું હોય તો V1 = E0 × D/4. તો અહીંયા V1 ની જગ્યાએ આપણે લખી શકીએ E0 × D/4 પ્લસ V2 માટે આપણે જ્યારે લખવું હોય ત્યારે V2 માટે કેટલું લખાશે? તો કે એના માટે લખાશે વિદ્યુત ક્ષેત્ર E0/K * એની પહોળાઈ 3/4D એટલે થશે E0/K * 3/4D. તો આ પ્રમાણે આપણને જે ટોટલ વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં વિદ્યુત સ્થિતિમાન મળશે. અને આમાં આપણે થોડું એવું સાદું રૂપ જે છે એ આપણે આપીએ. અહીંયા E0, D અને 4 બંને પદમાં હોવાથી કોમન લઈ શકાય. તો એનાથી આપણને આગળ જવાબ જે છે એ મળશે V = E0 × D/4. પહેલા કૌંસમાં રહેશે 1 અને બીજા કૌંસમાં રહેશે 3/K. અહીંયા આપણે લસા ધ્યાનમાં લઈએ એટલે E0D/4 K લસા થઈ જશે અને K + 3 અંશમાં આવશે. એટલે આ આપણને નવું સ્થિતિમાન મળી ગયું. અને હવે જો નવું સ્થિતિમાન હોય તો હવે આપણે અંતિમ કેપેસિટન્સ છે એ મેળવી શકાય. અને એને આપણે જો કેપિટલ C વડે દર્શાવીએ તો સૂત્ર છે Q0/V. પ્લેટ પરના વિદ્યુતભારમાં કોઈ ફેરફાર ન થતો હોવાથી Q0 એનો એ જ રહેશે. તો V ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો Q0/E0D/4 કૌંસમાં K + 3/K. અહીંયા આપણને જે પદ મળે છે E0 × D જે અહીંયા પણ મળતું હતું, આને ધ્યાનથી જોઈએ તો આ શરૂઆતમાં જે આપણે V માટેનું V0 માટેનું સમીકરણ લખ્યું હતું એ જ છે. એટલે એ થઈ જશે V0/4 * K + 3/K. અને હવે થોડું સાદું રૂપ આપીએ. અંશનો અંશ છે છેદમાં જશે અને એનાથી આપણને મળશે Q0/V0 * 4K જે છે એ અંશમાં જતા રહેશે 4K / K + 3. અને Q0/V0 જેને આપણે પ્રારંભિક કેપેસિટન્સ C0 કહી શકાય. તો અહીંયા આપણે C0 કૌંસમાં 4K / K + 3 આ જે છે આપણે નવા કેપેસિટન્સ સ્વરૂપે લખી શકાય. તો આ પ્રમાણે આપણે નવું કેપેસિટન્સ છે એ જૂના કેપેસિટન્સના સંદર્ભમાં મેળવી શકાય. આભાર.